સંજ્ઞા અને સૂર્યનારાયણના લગ્ન થયા ત્યાર પછી એને 3 દીકરા થયા, શ્રાદ્ધદેવ મનુ, યમરાજા અને યમનાજી. સૂર્યનારાયણ હવારે જતા રહે, સાંજે આવે ત્યાં સુધી સંજ્ઞાજીને જમાય નહીં, પતિ વગર ખવાય નહીં. બોલો કૃષ્ણ કનૈયા. પતિની સેવા કરાય, પતિ પાસે સેવા કરાવાય? બોલો ખરા તો ખબર પડે. દુબળા થયા. સંજ્ઞાની માતા પૂછે છે, બેટા દુબળી કેમ પડી ગઈ? તમારે જમાય હવારે વિયા જાય, સાંજે આવે, ખવાતું નથી. બેટા એટલું કે છે તાર ધણીને કે હવારે સાકરનું પાણી પીને જાય એટલે પછી તારે ઝાપટવામાં વાંધો નહીં. સંજ્ઞાજી કહેવા લાગ્યા કે મહારાજ તમે સાકરનું જલ પીને જતા હો તો પછી મારે. સૂર્યનારાયણ કહેવા લાગ્યા, દેવી તમારી વાત બિલકુલ સત્ય છે, પણ કીડીને કણ ને હાથીને હારો ન આપું ત્યાં સુધી ભગવાન સૂર્યનારાયણ કે હું જમતો. સંજ્ઞાજી કે કાંઈ વાંધો નહીં, ને મોટો ઘમંડ છે તો જોઈ લઈ લ્યો કોણ ભૂખ્યું રહીએ. હા, અને એક દી બરાબર આમ સૂર્યનારાયણ સવારમાં નીકળે છે અને એક ડાબલીમાં કીડીને પૂરે. સંજ્ઞાજી કીડીને પૂરીને રાખી દીધી, ડાબલી કરી દીધી બંધ. અને સાંજે સૂર્યનારાયણ આવ્યા એટલે આવી સ્વાગત કર્યા, સન્માન કર્યા, હાથ પગ ધોયા, જલ પીવડાવ્યા, દૂધ ધરાવ્યું, દૂધ પીધું. મહારાજ બધાને જમાડી દીધા. દેવી કોઈ બાકી, કોઈ નથી બાકી. એમ આમ કરીને ડાબલી કાઢી અને ખોલી અને સંજ્ઞાજી જ્યાં જોવે તો અંદર કીડી ચોખાનો દાણો ખાતી હતી. બોલો કૃષ્ણ કનૈયા.